નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું સામાયિક કસોટી પ્રથમ સત્ર તમારા યુનિટ 1 થી 3 ધોરણ 7। આ માટે તમને 1 કલાકનો સમય મળી રહેશે। અંગ્રેજી પેપર છે, તારીખ તમારી 28/9/2024ના રોજ જે એક્ઝામ છે એમના વિશે આજે વાત કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફટાફટ ક્વિક સોલ્યુશન જોઈએ। એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો। બાજુમાં આપેલા નોટિફિકેશન બેલ આઇકનને પણ પ્રેસ કરો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી જ મળી રહે। હવે અહીંયા તમને એક ક્વેશ્ચન આપેલું છે, રીડ ધ પેરાગ્રાફ એન્ડ ધ આન્સર ધ ક્વેશ્ચન એની 1। 5 માર્ક્સ છે, તમને 5 ક્વેશ્ચન પૂછાશે, બધાના રાઇટ આન્સર આપવાના છે। ચાલો સોલ્યુશનમાં પહેલું જોઈએ। વોટ વોઝ ધેર ઓન ધ રૂફ ઓફ ધ સ્કૂલ? સ્કૂલની રૂફ ઉપર શું છે એ જોવાનું છે। ચાલો જોઈએ હવે। તો there are so many leaves of tree on the roof. Where did તેજસ્વીની turn the handle? તો તેજસ્વીનીએ કઈ સાઈડ એનું હેન્ડલ ટર્ન કરેલું છે? She turned the handle towards the village. આ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન। થર્ડ, will તેજસ્વીની ક્લીન ધ રૂફ ઓન હર સ્કૂલ? તેજસ્વીની છે એ પોતાના સ્કૂલ ઉપરનું જે રૂફ છે ક્લીન કરી દેશે? તો લખવાનું યસ, શી વિલ ક્લીન હર રૂફ ઓફ ધ સ્કૂલ। There was a kite in the river. True or false? There is a kite. રિવરની અંદર કાઇટ છે, ટ્રુ ઓર ફોલ્સ? ઓકે, તો જોવાનું છે। ચલો, યસ। ઓ, ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર? ઇટ વોઝ અ બોટ। ઓકે, તો કે કાઇટ છે, તો કે નો, એ બોટ છે, ફોલ્સ આવશે। ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ડર્ટી ફ્રોમ ધ પેરાગ્રાફ। ડર્ટીનો ઓપોઝિટ વર્ડ ફાઇન્ડ કરીને લખવાનું છે, તો શું આવશે? એનો ઓપોઝિટ વર્ડ ક્લીન। આ રહ્યો બીજો પેરેગ્રાફ છે। હુ કમ ટુ ધ બોયઝ ડોર? બોયઝના દરવાજા પાસે કોણ આવ્યું? તો હિઝ મધર કેમ ટુ ધ બોયઝ ડોર। વોટ વોઝ ધ બોય ડુઈંગ? બોય શું કરે છે? તો કે he was about to start his breakfast. Then beggar come to the door. He said, please give me something to eat. Okay? તો એ શું કરે છે? The boy was sitting in his table near the window. બેઠો છે બારીની બાજુમાં। What was the sitting near the door? ડોરની નજીક કોણ બેઠું છે? તો કે ડોરની નજીક બેઠેલા હોય તો એમાં આવશે the beggar sitting near the door. The beggar asked for something to eat. તો કે true. Find out the opposite word of the finish. ફિનિશનો opposite word start. આ રહ્યું। ઓકે, આવી રીતે અહીંયા તમને ટોટલ 5 પેરેગ્રાફ આપેલા છે, 5માંથી કોઈ એક પણ લખવાના રહેશે। ક્લાસિફાય એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ ઇન ધ ટેબલ એની 1। કે યસ્ટરડે અને ટુમોરોનું આપણે ફાઇન્ડ કરવાનું છે। ચલો, એક એક્ઝામ્પલ તરીકે હું તમને અહીંયા દર્શાવું છું એવી રીતે। સંજય વિલ વેક અપ એટ 8:30 AM. He will prepare his breakfast. He woke up at 6:30 AM. He will meet his best friend Neil at 11 AM. He left his home at 10. He went to post office. He returned home. They will play chess, and he will take lunch at Neil's home. He took his breakfast and changed the dress. તો ચાલો, પહેલાં તો વિલ છે, ઓકે, તો એ શું આવશે? ટુમોરોમાં। હવે અહીંયા તો આ સેન્ટેન્સ પણ ટુમોરોમાં આવશે। હી વોક અપ, તો અહીંયા શું આવશે? યસ્ટરડેમાં। હી વિલ મેટ, તો આવશે 2 વર્ડ્સમાં, ટુમોરોમાં। હી લેફ્ટ હિઝ હોમ એટ, તો એ પણ આવશે યસ્ટરડેમાં। હી વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ. હી રિટર્ન હોમ, તો આ આવશે યસ્ટરડેમાં। ધે વિલ, તો આ આવશે ટુમોરોમાં। ધે વિલ ટેક અપ લંચ નીલ્સ હોમ, તો એ પણ ટુમોરોમાં।
હી ટુક હિઝ બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ડ્રેસ, તો એ આવશે યસ્ટરડેમાં. તો આવી રીતે પેરેગ્રાફ પરથી જો ભૂતકાળનું હોય તો અહીંયા V3 સ્વરૂપ જ્યાં જોવા મળે છે તો એ બધું શું આવશે તો કે એ બધા પાસ્ટ એક્ટિવિટીમાં આવશે. એટલે યસ્ટરડેમાં જે પ્રેઝન્ટમાં છે એ નથી લખવાનું, પરંતુ જે આપણે ફ્યુચરમાં કરવાના છીએ એના માટે વિલ શેલ યુઝ થાય છે. અને V3નું મૂળ સ્વરૂપ તો એ બધા આવશે ફ્યુચરમાં. ઓકે, તો અહીંયા પણ 5 છે. હવે અહીંયા તમને એક એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે. આ એડવર્ટાઇઝમેન્ટમાંથી ક્વેશ્ચનના આન્સર લખવાના છે. ચલો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ, વોટ ઇઝ ધ નંબર ઓફ ધ બિલ? બિલના નંબર શું છે? હુ પેડ 654. ચલો બે ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. બિલના નંબર શું છે પહેલાં તો એ જોઈ લઈએ. તો ધેર ઇઝ અ બિલ નંબર વોઝ 158. ચલો હુ પે, તો કસ્ટમરનું નામ નિશા કોટક પે ધ 654 બિલ. હાઉ મચ ગ્રાઉન્ડ નટ ઓઇલ ડીડ નિશા બાય? હાઉ મચ કેટલું લે છે ગ્રાઉન્ડ નટ ઓઇલ? તો કે 2 લીટર. ઓકે, તો એ લખવાનું. નિશા બાય ગ્રાઉન્ડ નટ ઓઇલ 2 લીટર. ધ પ્રાઇસ ઓફ 2 બિસ્કિટ પેક ઇઝ, 2 બિસ્કિટના પેકેટનો પ્રાઇસ શું છે? તો પ્રાઇસ 20 રૂપીઝ પર પેકેટ. અને 3 પેકેટ લીધા છે તો આપણે 2 પેકેટની પ્રાઇસ જોઈએ તો 20 × 2 તો આવશે 40. રાઇટ આન્સર. ઓકે, નિશા ગોટ ઓલ ધ આઇટમ ઇન પ્લાસ્ટિક બેગ, ટ્રુ ઓર ફોલ્સ? નિશાએ બધી પ્લાસ્ટિક બેગમાં આઇટમ ભરી છે તો કે ફોલ્સ. ઓકે, અહીંયા તમને ચાર્ટ આપેલો છે. હુ સ્કોર ધ હાઈએસ્ટ રન્સ? સૌથી વધારે રન કોને બનાવ્યા છે? તો કે અરમાન સ્કોર્ડ ધ હાઈએસ્ટ રન. ઇઝ ધીસ અ સ્કોર બોર્ડ ઓફ ધ ટેનિસ મેચ? આ સ્કોર છે એ ટેનિસ મેચનું છે તો કે નો, ધ સ્કોર બોર્ડ ઇઝ ધ ક્રિકેટ મેચ સ્કોર બોર્ડ. હાઉ મચ પ્લેયર આર મેન્શન ઇન ધ ગ્રાફ? તો 1 2 3 4 players are mentioned in the graph. Peter scored blank run in the match. પેટરના સ્કોર કેટલા છે તો કે 40. વિરાજ સ્કોર્ડ ધ લોએસ્ટ રન, ટ્રુ ઓર ફોલ્સ? વિરાજના સૌથી ઓછા છે તો કે રાઇટ, યસ. ઓકે, તો અહીંયા તમને આવી રીતે બધા જ આપેલા છે ક્વેશ્ચન્સ એના ગ્રાફના આધારે લખવાના છે. ઓકે, હવે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ કોલમ A to B. ચલો અહીંયા તમને આપેલા છે, આપણે એના એપ્રોપ્રિએટ વર્ડ્સ ફાઇન્ડ કરીને લખવાના રહેશે. આ ક્વેશ્ચન નંબર તમારો 4 છે. ઓકે, એક જ મિનિટ. રાઇટ, યસ 4 છે. ઓકે, હવે અહીંયા તમને પેરેગ્રાફ આપેલ છે, એના ઉપરથી નિબંધ લખવાના છે, પેરેગ્રાફ લખવાના છે. પહેલું તો ગાર્ડન છે, બીજું માર્કેટ, ફેર, વિલેજ અને રેલવે સ્ટેશન. ટોટલ કેટલા છે? 5 ટોપિક છે. 5માંથી કોઈ પણ એક લખવાના રહેશે. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને કમ્પ્લીટ સોલ્યુશન મળી ગયું હશે. આવી રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો.